હમણાં સત્સંગ ચાલુ થયો ત્યારે આપણે ભાઈ આવ્યા છે ફેનિલભાઈ ને. હા હા, ફેનિલભાઈનું આપણે બાપુએ નામ પૂછ્યું. આપણને એનો અર્થ ખબર ન હોય એટલે એને કીધું ભાઈ ફેનિલનો અર્થ ગુજરાતી અર્થ થાય મીઠો લીમડો. મીઠો લીમડો એટલે શાકમાં લીમડો હોય ને તો જ સ્વાદ આવે. મીઠો લીમડો કુદરતી જે વેચતા હોય એ થોડુંક ઓલું લાગે, પણ જે તાજો તોડીને જે શાકમાં વઘાર કર્યો હોય તો આમ કઢીમાં ઈ જ નાખે. કઢીમાં દાળમાં બધે એની સોડમ આવે. એટલે આજે આપણે સત્સંગ ચાલુ થયો ને એ મીઠા લીમડાથી શરૂઆત થઈ છે. આ સત્સંગ જામી ગયો. અને સંસ્કાર તો ભાઈના પણ એવા સારા સંસ્કાર છે, સંસ્કારી છે, સારી મૂર્તિ છે. દીકરો ડાયો ને ત્યાં બે જ ન હોગે, બાળક બે ન હોગે તો એ સરસ. કેવા એમ નામના અર્થને આપણને ખબર ન હોય. અત્યારે એમ થોડુંક ઇંગ્લિશ નામ પાડે. એટલે નકર પહેલાં નામ કેવા હતા, કોઈ મીઠાભાઈ, કડવાભાઈ, ઓથાભાઈ, પેથાભાઈ. 6 દી પેલા બેન આવી હતી નાનકડી, પગે લાગ કે બાપુને, દાદાને પગે લાગ. એટલે મેં કીધું બેટા તારું નામ શું છે? મારું નામ ડિપેન્ડી. એટલે મેં તો આ જોયા કઈ મેં જો આ ગઈજી થાય છે તે કેમ થાય છે? ડિપેન્ડી ડોસી એમ કેવું બે પડશે, દરવાજા ખોલે. કેમ કરવું પડશે? કાંઈ બોયલો નહીં હું તો સમજી ગઈ. ડિપેન્ડી. અને પછી બાલાજી છે ત્યાં નક્કી કરીને આવેલા 2 જણા. હા, જો હજી એનું તો ધ્યાનમાં કે બાપુ પાસે નામ માગવું છે પણ આપણું નક્કી કરેલું એટલે સ્વામિનારાયણનું એને વધારે. એટલે મેં કીધું તમે શું નક્કી કર્યું છે? તો કે અમે યોગી નામ નક્કી કર્યું છે. એનો બાપ વિષ્ણુ હરિભાઈ. અને ઘરવાળા હરિભાઈ દીકરાની વહુની વાત કરું. તમે યોગી બરાબર છે, એને ગમતું હોય જ રખાય ને. હા, તો રાજી થઈને કે બાપુ અમને નામ આપ્યું યોગી. સારી. હા, બોલો બોલો ભાઈ, બોલો બેટા. આપણે વાત કરી નામની એમ. એટલે એ એમ કે કોટી નામ સંસાર કે તાત્યાને મુક્તિ હોય. ગુપ્ત નામ સાહેબના ગુપ્ત નામ સાહેબ કા જપે વિરલા કોઈ. જપે વિરલા. એટલે અહીંયા જે નામની વાત કરે એ નામની વાત કરે. અને જીવનમાં ગુરુજી કહે કે ભાઈ થોડોક ત્યાગ રાખવો. ત્યાગ હશે ને તો જીવન મધુર બનશે. આજે આપણે અહીં સત્સંગમાં અહીંયા આવ્યા તોય કાંઈક ત્યાગ કરીને આવ્યા. ભલે થોડોક, બાપુ ક્યાં થોડોક રાખો તો થોડોક. હું છોડીને તો કે ઘરેથી અહીંયા આવ્યો તો ઘર છોડીને તો આવ્યા ને. પછી અહીંયા આવ્યા એટલે આપણા વિચારો ફરે સત્સંગ કરવા. સત્સંગની ધારામાં આવો ને એટલે કાંઈક ને કાંઈક આનંદ આવે. એવી જ રીતના એક મહારાજા હતા, થોડાક ધાર્મિક. એની પ્રજા એવી, તો રાજાને એમ થયું કે આપણે થોડીક પદયાત્રા કરવી છે, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એમ કે હાલીને જવું. તો એની હારે એના પ્રજાજનો જોડાણા ઘણા. પછી ગામમાંથી તો બધા લાગતા ઓળખતા એમ થાય કે હાલો મહારાજા જાય છે તો આપણે એનું જે વ્યક્તિ મોટો વ્યક્તિ કરે ને એવું પાછળના લોકો કરે, આચરણમાં ઉતરે, હા, એમાં આવે. એટલે વૈશાખ જેઠ જેવો સમય હતો એટલે તડકા ભારે હોય. છતાં એ ચોમાસું બેસવાની શરૂઆત હતી ને તો વાદળા હારે હારે હાલે. એ લોકો પદયાત્રા જેમ કરતા અહીંયા રહે છાંયો થતો જાય. એ થોડીક એને એ રીતના ઈશ્વર મદદ કરે. એટલે બધા પછી હું હાલ ચાલતા વાત કરતા કે જો આપણે કેવો હોય કે આનંદ આવે.
કે આપણે આવજે કાના. વાદળ છાયું વાતાવરણ હા મળે છે. બેટા જા આપણે હાલી છીએ તો એની હારી હારી કે આવજો દીકરી. આવજે આપણા બેટા. વાદળ હાલે છે ને આપણને ઠંડક કરે છે. તો કે એ તો હોય જ નહીં કે આપણા રાજા કેવા એમ કે ધાર્મિક છે એમ. અને એને હિસાબે જ કે આપણને આ છાંયડો મળે છે. એટલે રાજા સુધી એ રીતના વાત પહોંચી. એટલે રાજાને કોઈ ગર્વ ન થયો એમ. એટલે કે હાલો કાંઈ વાંધો નહીં, આપણે કે પરીક્ષા કરી ગયો. રાજાએ તો કે આપણે એક કામ કરી કે આપણે કે એક એક જણું આમ અડગા હાલે પછી જોઈ કે શું થાય છે. અથવા 10-10 જણાનું ટોળું બનાવ્યું કે તો ખબર પડે ને આપણને કે ભાઈ કેને હિસાબે આ થાય છે. તો બધા અલગ અલગ થયા ને તો એમાં કાંઈ ફેર ન પડ્યો. એ વાદળા પછી તો રોકાઈ જાય. એ બધા હારે હોય ને તો પાછા હાલવા માંડે. એ અલગ અલગ થયા ને ત્યારે રોકવા માંડે. એમાં એક જણો ખેડૂત હતો. એ ખેડૂત હતો ને એ એની ઘરેથી એ નીકળી જ ગયો હતો કે હાલો ભાઈ મહારાજા જાય છે તો આપણે પદયાત્રામાં જોડાઈ જાવ. પછી એક છેલ્લો એ બાકી હતો તો એને બધાએ પૂછ્યું કે ભાઈ તું શું એ કે કઈ રીતના કે આવ્યો છો હારે એમ. તો કે હું તો કાંઈ નહીં, હું તો એમને એમ નીકળી ગયો છું એ કે મને ખબર પડી ભાઈ રાજા પદયાત્રા કરે તો જાઉં. તો કે એ તો બરાબર છે પણ એ કે તું કાંઈ હારે લેવો છો તો કે તે કાંઈ દાન પૂન કર્યું છે એવું કાંઈ? કે હું તો એ કે ખેડૂત માણસ, હું કાંઈ દાન પૂન કરું છું. દાન પૂન તો આપણા મહારાજા જેવા હોય તો એ લોકો કરીએ કે એની પાસે ધન દોલત સંપત્તિ હોય તો એ કરી શકે. તો કે તોય તું આવ્યો ત્યારે કે રસ્તામાં એ કે તું ભેગું કાંઈ લેવો તો એ કે ભેગી તો એ કે બે કે આ ધોતી હતી એમ. તો કે બે હતી તો અત્યારે તારી પાસે કાંઈ દેખાતી નથી, બીજી ક્યાં ગઈ? એક તો એણે વીંટાળેલી હતી. તો કે બીજી તો એ કે આ રસ્તામાં એક ભાઈ નીકળ્યા હતા એમ નિર્વસ્ત્ર જેવા હતા, ગરીબ ભાવ લાગતા હતા. તો કે મેં એને આપી દીધી. એટલે એ કે તો એ મહારાજાએ કીધું કે ભાઈ આ જે છે ને અને એની પાસે હતું જે બધું સર્વસ્વ આપી દીધું કે એને હિસાબે આ એ દોડે ને તો એની હારે વાદળા દોડવા માંડ્યા, એ હાલે તેની હારે હાલવા માંડ્યા. એટલે મહારાજા કહે કે આનો ત્યાગ મહાન છે. મારી પાસે તો આટલું છે ને હું આપું, એની પાસે તો જે હતું એ બધું એણે ખાલી કરી દીધું. એટલે એ ત્યાગી છે. એટલે એ જીવનમાં ખરેખર ત્યાગનું મહત્ત્વ છે. હવે અહીંયા સત્સંગ હાલે છે તો એ ગુરુના વચને હાલે છે. તરુણ બાપુએ કીધું ભાઈ હું લગ્ન નહીં કરું તો અહીંયા તો ગુરુજીને એમ થાય કે ભાઈ લગ્ન ન કરે તો એને કાંઈક તો આધાર દેવો પડે. એણે કીધું ભાઈ તું તારી ઘરે સત્સંગ કરજો, કોઈ આવે ન આવે એ નહીં પણ સત્સંગ કરજો. હવે એ તો એને ગુરુજીએ તો કહી દીધું. તો પછીનું હાલવાનું તો પોતાના ઉપર જ આવે. એટલે એને અથાગ પ્રયત્ન કર્યો હોય ત્યારે અહીંયા આપણે આ સત્સંગનો માહોલ માણી હતી. જો એ ચ્યુત થઈ ગયા હોત તો આપણું શું થાય એવું વિચારે આવે ક્યારેક? આપણને આવું જ્ઞાન મળે જ ક્યાંથી? એટલે ખરેખર આ લોકોનો આભાર માનવો. અથાગ પ્રયત્ન એને તો નક્કી છે કે ભાઈ ગુરુ મહારાજ કરે છે, ફાઇનલ છે. જે કરે એ ગુરુ મહારાજ કરે. જો કરતા છો સદગુરુ કરતા એવું નક્કી જીવનમાં. અને અથાગ પ્રયત્ન કરીને આ એને ટકાવી રહી છે. નકર 2-4 દી કરીને બંધ થઈ જાય, એક દી રજા રાખે અઠવાડિયે, કોણ ના પાડે? ગુરુ મહારાજ કાંઈક એમ ન કે ભાઈ તું કામ કે તું તારી ઘરે સત્સંગ કરજે ને ડેઈલી કરે. 1 કલાક જ ટાઈમ તો 1 કલાક જ કીધું, પણ 1 કલાકથી કલ્યાણ તો કાંઈક થતું હોય છે ને. 1 ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તો
એવો આ સત્સંગ હાલે છે તો આપણે અહીંયા આવ્યો તો આપણા કરોડો કર્મ અહીંયા કપાય છે. એટલે જીવનમાં આ બધું થોડુંક ડીપલી વિચાર કરવો. બોલીએ સદગુરુ મહારાજની જય. જે ધવલભાઈ બોલશે બોલ. આ મટી તો એવી છે કે ગમે ત્યારે બાપુ હોય પડશે 68 તીરથી કે ગુરુજીના ચરણે